જે બીજધારી વનસ્પતિમાં આવે, પણ બીજધારી વનસ્પતિમાં એની જે મેઇન લાક્ષણિકતા છે કે ખાસ કરીને જ્યારે જોઈએ, જસ્ટ અ મિનિટ, ફૂલ સ્ક્રીન કરી દઉં છું. ઓકે, તો બીજધારી વનસ્પતિ ખરી, પણ બીજની અંદર હવે જ્યારે બે ગ્રુપ પાડી દઈએ છીએ આપણે કે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો અનાવૃતનો મતલબ જ સમજાવે છે કે આ બીજ હોય પણ બીજની ફરતે બીજાવરણ હોતું નથી. બીજાવરણ તો ઠીક, પણ બીજની ફરતે ફળ પણ હોતું નથી. મને કોઈ કહેશે બીજ પહેલા બને કે ફળ પહેલા બને? બીજ પહેલા બને કે ફળ પહેલા બને? બીજ પહેલા બને. સ્વાભાવિક છે, કારણ કે બીજ છે ને એ જ તમારું યુગ્મન જ છે કે જ્યારે ફલનની ક્રિયા થાય એટલે બીજ પહેલા બને. બીજ બની ગયા બાદ જે ફરતેનું આપણું ખાસ કરીને જે માદા પ્રજનન ચક્રની વાત કરો તેમાં જે ઓવરી હોય છે, બીજાશય હોય છે, એ બીજાશયનું પરિપક્વન થાય અને તે જ બનાવી દે છે ફલાવરણ, જેને આપણે કહીએ છીએ ફળ, જેને આપણે હોંશે હોંશે બેઠા બેઠા ખાતા હોય, ફ્રૂટનો પલ્પ વિસ્તાર. તો એ અહીં બનતો નથી અનાવૃત બીજધારી, કારણ કે અહીંયા પુષ્પ તો છે જ નહીં, એટલે સ્વાભાવિક છે બીજાશય પણ નથી હોવાનું. બીજાશય ન હોય તો પછી ફળ બનાવે કોણ? ફલાવરણ બનાવે કોણ? એટલે આ એવા બીજ ધરાવતી વનસ્પતિ છે જેની ફરતે ફળ પણ નથી અને બીજા આવરણ પણ નથી, બીજાવરણ પણ છે નહીં. તો એવું ખાસ જે ગ્રુપ છે એને કહેવાયું છે જિમ્નોસ્પર્મ. જિમ્નોસનો સિમ્પલ મિનિંગ તમે બુકમાં પણ આ મેન્શન કરેલો, જિમ્નોસ અને સ્પર્મા, આ બે શબ્દથી આ વનસ્પતિનું જૂથનું નામકરણ થયું. જિમ્નોસનો મતલબ થાય છે અનાવૃત, કે જેની ફરતે કોઈ આવરણ નથી એવા બીજ ધરાવતી વનસ્પતિ. તેના અભ્યાસને આપણે જિમ્નોસ્પર્મોલોજી તરીકે ઓળખી શકીએ, જેમ દરેક જગ્યાએ લોજી લગાડતા આવ્યા છીએ. અનાવૃત બીજધારીના વનસ્પતિઓ થોડા બોડી રચનાની બાબતે જોવા જાવ તો વિકસિત તો હોય, એની અંદર તમામ જે વાનસ્પતિક ભાગો એક લાક્ષણિક વનસ્પતિમાં હોય તે બધા જોવા મળે, જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, બધું જ જોવા મળશે. અને મૂળ ખાસ કરીને જે કાલે હું વર્ણવતો હતો બેટા કે સોટી મૂળ પ્રકારનો હોય. સોટી મૂળ, હવે સોટી મૂળ જેમ તમે જાણો છો આવૃત બીજધારી વનસ્પતિમાં કોણ ધરાવે? એકદળી કે દ્વિદળી? દ્વિદળી ધરાવે. અને એટલે જ મેં તમને કીધેલું કે આ જે ઉદ્વિકાસનો ક્રમ છે એમાં યાદ રાખીશું કે અનાવૃત બીજધારીમાંથી પ્રથમ દ્વિદળી પ્રકારના આવૃત બીજધારી બન્યા અને ત્યારબાદ એકદળી પ્રકારના આવૃત બીજધારી બન્યા હશે. કારણ કે એકદાળીનું મૂળતંત્ર જોવા જાવ તો અલગ જ છે, જેને આપણે કાલે જ ભણ્યા હતા, એને તંતુમય મૂળતંત્ર કહેવાય. તંતુમય મૂળતંત્ર બનાવવા માટે ત્યાં ઘણા બધા અસ્થાનિક મૂળ સર્જાયા હોય છે. કોને કહેવાય અસ્થાનિક મૂળ? અસ્થાનિક મૂળ કોને કહીશું? મેઇન સ્થાનેથી ન ઉગે અને તેને આસપાસની એટલે કે ઉપરની જગ્યાએ છોડને ટટાર રાખવા માટે ઉગે. મેઇન સ્થાનનું નામ શું કીધું હતું બેટા? એ મેઇન જે સ્થાન છે કે જે મૂળના ઓરિજિન માટેનું ભ્રૂણ મૂળ. ભ્રૂણ મૂળ. તો ભ્રૂણ આવે, ભ્રૂણનો વિસ્તાર છે ભ્રૂણધરી આવે, ભ્રૂણધરીના નીચે આવે ભ્રૂણ મૂળ, જેમાંથી મૂળ બનતું હોય, અને ઉપર આવે ભ્રૂણાગ્ર, જેમાંથી પ્રરોહ બનતું હોય. તો અહીંયા તમે સમજો કે એક દળીની અંદર જે વાત કરી રહ્યા હતા અને એ જ વસ્તુ આપણે કાલે ત્રિઅંગીમાં પણ જોયું કે ત્યાં જે ભ્રૂણ મૂળમાંથી બનતું મૂળ હોય છે, જે સ્થાનિક મૂળ હોય છે, પ્રાથમિક મૂળ જેને કહેવાય, તે ખૂબ જ લઘુજીવી હોય. તે થોડો સમય જ વિસ્તાર પામે, વૃદ્ધિ પામે, ત્યારબાદ બાકીનું જે મૂળતંત્ર છે આવા બધા અસ્થાનિક મૂળ બનતા જાય ને તે સ્થાન આપતા જાય તેને અને પ્રકાંડને સપોર્ટ આપતા જાય. તો અહીંયા યાદ રાખવાનું છે સોટીમય પ્રકારના મૂળ હોય છે. કેટલીક જાતિના મૂળ ફૂગ સાથે સંબંધિત હોય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ બેટા, ક્વેશ્ચન નહીં પૂછાય તો પૈસા પાછા. આ બે અહીંયા તો ટોપિક આપવા જઈ રહ્યો છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જેમ આપણે સહજીવનની વાતો કરીએ છીએ, આગળ પણ એક બે પ્રકારના સહજીવન જોઈ ગયા છે. કાલે જ એક સહજીવન જોયું, કોને યાદ છે કાલે કયા સહજીવનને ડિસ્કસ કર્યું હતું આપણે? એક ખાસ પ્રકારની હંસરાજ ની જે જાતિ હતી, જે જલજ હંસરાજ કહેવાય છે, એની સાથે મેં તમને એઝોલા એક જલજ હંસરાજ છે. એના જે મૂળ હોય ભલે અસ્થાનિક મૂળ હોય પણ તેની ઉપર બીજીએ નું સહજીવન જોવા મળે. તો અહીંયા પણ એક લાક્ષણિક એવા બે સહજીવનની વાત કરવા જઈ રહ્યો છું. કારણ કે આ જે જૂથ છે એમાં બહુ જ લાક્ષણિક ઉદાહરણમાં બે આપણે જણાવવાના છે ભણવા માટે. એક હોય છે સાયકસ અને એક હોય છે પાઇનસ. સાયકસ અને પાઇનસ બંને પોતપોતાની રીતે એક વિશિષ્ટ પ્રકારના સહજીવન દર્શાવે છે. એમાં જો પાઇનસની પહેલા વાત કરી લઉં તો પાઇનસ આ કદાચ બુકમાં પણ ટોપિક છે, કોઈને યાદ હોય તો કહી દો. ચલો, પાઇનસ ની અંદર જે સહજીવન જોવા મળે તેને શું કહેતા હતા? નથી ભણ્યા બરાબર, વાંચતા જ નથી ને ઘરે, એને ડોક્ટર બનવા આવી ગયા છો. હા, શરમ આવે છે કઈ? એ માઇકોરાઇઝાનું સહજીવન છે. તો અહીંયા બે જે બોલું છું ભૂલે ના તો સબ કુછ ભૂલે, યાદ રાખના એકદમ.
એક માઇકોરાઇઝા નામનું સહજીવન છે, આખું નામ જ માઇકોરાઇઝા આપી દીધું, પછી એમાં શું વર્ણવવાનું એ તમને કહું છું. અને એક બાજુ તમારે યાદ રાખવાનું છે ખાસ કરીને પ્રવાલાભ મૂળ. અહીંયા જુઓ બીજો સેન્ટેન્સમાં લખ્યું છે પ્રવાલાભ, વંચાઈ રહ્યું છે પ્રવાલાભ મૂળ. તો આવા બે પ્રકારના સહજીવન જણાવવા જઈ રહ્યો છું. માઇકોરાઇઝા જે પાઇનસમાં જોવા મળે અને પ્રવાલાભ છે ને તે સાયકસમાં જોવા મળે. બંનેમાં કોની સાથેનું સહજીવન છે એ પણ જરા નોટિસ કરી લેજો, બુકમાં નોંધી લેજો. અહીંયા કદાચ નામ નથી આપ્યું. માઇકોરાઇઝા જે સહજીવન છે ને તે ફૂગ સાથેનું સહજીવન છે, અને પ્રવાલાભ જે મૂળ જે સહજીવન છે ને તે એક બેક્ટેરિયા સાથેનું સહજીવન છે. પહેલા જો માઇકોરાઇઝાની વાત કરી લઉં. માઇકોરાઇઝા જે પાઇનસમાં જોવા મળે છે, અને પાઇનસના જે મૂળ હોય તેના ઉપર ગ્લોમસ જાતિની ફૂગ. કઈ ફૂગ? ગ્લોમસ. નામ લખી દેજો, અહીંયા આપણા મટીરિયલમાં છે નહીં, કાલે પૂછીશ. સ્પીકર જેનું અનમ્યુટ છે તે મ્યુટ કરો. ચલો, કોઈનું સ્પીકર અનમ્યુટ છે મ્યુટ કરો જલ્દી ફાસ્ટ. લખ્યું ગ્લોમસ જાતિની ફૂગ. શું લખ્યું? ગ્લોમસ, GLOMUS. તો એ ફૂગનું નામ છે. એ ફૂગ ખાસ કરીને જે આ પાઇનસના મૂળ હોય છે તેના ઉપર સહજીવન રચે. હવે એ સહજીવનનો મુખ્ય હેતુ શું? કારણ કે દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે સહજીવનો એટલે એકબીજા માટે લાભદાયી હોય. તો અહીંયા જે ગ્લોમસ જાતિનો ફાયદો શું થાય છે? તો એને પાઇનસ વનસ્પતિના મૂળ ઉપર એક તો રહેવા માટે જગ્યા મળી જાય, અને આ સાથોસાથ ત્યાંથી તેને ખોરાક પણ મળી જાય. પણ એનાથી વનસ્પતિને શું ફાયદો છે? તો ફૂગ જેમ જાણીએ છીએ ફૂગની પાસે કવક તંતુ હોય, કવક સૂત્ર હોય. કવક સૂત્રોને કારણે તેની શોષણ સપાટી વધેલી હોય. શોષણ સપાટી વધેલી હોવાને કારણે તે સારી રીતે નીચેથી ખનિજ દ્રવ્યોનું શોષણ કરે. અને એમાં પણ હું તમને કહી દઉં કે ખાસ કયું ખનિજ દ્રવ્ય? તો ફોસ્ફરસ. કયું બોલ્યો? કયું બોલ્યો? ફોસ્ફરસ. ફોસ્ફરસ. કારણ કે ત્રણ જે છે NPK, તમે નાનપણથી જાણો છો, બાળબંધીથી ભણતા આવ્યા. NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ ત્રણની વનસ્પતિને જરૂર બહુ જ પડે, અને એ ત્રણ ન મળે તો કોઈ વનસ્પતિ સારી રીતે વૃદ્ધિ વિકાસ પામે નહીં. બરાબર? તો એમાં ફોસ્ફરસની જે મૂળભૂત જરૂરિયાત છે ને તેનું સારી રીતે શોષણ કરવા માટે આ ગ્લોમસ જાતિની ફૂગ બહુ જ મદદરૂપ બને છે. અને આવું જે સહજીવન રચાય એને એક સિંગલ નામથી આપણે ઓળખવાનું છે, નામ છે માઇકોરાઇઝા. આ હતી વાત પાઇનસની. હવે જોઈએ પ્રવાલાભ મૂળ કોને કહેવાય. પ્રવાલાભ મૂળનું બીજું નામ લખી દેજો, કોરેલોઇડ મૂળ. સ્પેલિંગ બોલું છું, એને પ્રોનાઉન્સિએશન કરી લેજો એટલે તમને સમજી દેશે. CORALLOID, કોરેલોઇડ મૂળ. કોરેલોઇડ ગુજરાતીમાં કીધું છે પ્રવાલાભ મૂળ. પ્રવાલાભ મૂળ કોને કહેવાય છે? તો તેમાં સાયકસ વનસ્પતિ હોય છે, અને સાયકસના જે મૂળ હોય છે તેના ઉપર પાછું BGA નું સહજીવન છે. અને આ BGA નું સહજીવન અને બીજી એક બેક્ટેરિયા તરીકે હોય છે. અને અહીં એનો મુખ્ય હેતુ જે છે, મુખ્ય મકસદ છે સહજીવન રચવાનું, તે નાઇટ્રોજન સ્થાપનનો છે. જે આગળ પણ આપણે નાઇટ્રોજન સ્થાપનને જ બોલતા આવ્યા. જ્યારે આપણે કાલે એઝોલામાં વાત કરી તો એ પણ એ જ હેતુ હતો. આજે સાયકસમાં વાત કરી રહ્યો છું તો પણ એ જ હેતુ છે. સમજાયું? તો બે સહજીવન તમારે ભૂલવાના નથી. બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે. કોઈ ડાઉટ હોય તો અત્યાર સુધી પૂછી લો, તો આગળ જઈએ નહીં ત્યાં સુધી. આપણે નામ લખાઈ ગયા બરાબર, જે લખાવ્યા તે? કોઈને ડાઉટ છે? માઇકોરાઇઝા પાઇનસમાં અને કોરેલોઇડ મૂળ સાયકસમાં. માઇકોરાઇઝામાં ફૂગ સાથે સહજીવન છે, પ્રવાલાભ મૂળમાં બેક્ટેરિયા સાથે સહજીવન છે. માઇકોરાઇઝામાં જે ફૂગ છે એનું નામ છે ગ્લોમસ ફૂગ, અને પ્રવાલાભ મૂળમાં જે બેક્ટેરિયા છે એનું નામ છે બીજી, આપણા જે જૂના અને જાણીતા છે આપણા સાઇનો બેક્ટેરિયા, તે જ. ઓકે, તો આવા બે બહુ જ લાક્ષણિક સહજીવન આ સાયકસ અને પાઇનસ જે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે તેની અંદર જોવા મળે. હવે જોઈએ એની બોડી રચનામાં જે પ્રકાંડ હોય છે. પ્રકાંડ સારું એ વિકસિત પણ હોય, પણ એ ક્યારેક શાખિત હોય અને ક્યારેક અશાખિત. જો અહીંયા બંનેમાં મેં એક એક ઉદાહરણ આપેલું છે. આવા નાના નાના મિત્રો ક્વેશ્ચન તમને પૂછાય અને તમે ભૂલ કરીને આવી જાઓ છો. અને એટલે જ મારા દ્વારા જે કહેવામાં આવ્યું છે કે લાઈન ટુ લાઈન રીડિંગ જો કરશો તો તમને નીટમાં 600 માર્ક્સ લાવતા કોઈ રોકી શકે નહીં. આ વખતે તમે રિઝલ્ટ જોયું, બહુ સારું આવ્યું છે આપણે માધવબાગનું. 545 હાઈએસ્ટ છે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં. 545 એક સ્ટુડન્ટ લાવી છે માર્ક્સ આપણી રોનિકા કરીને. ખૂબ સારું રિઝલ્ટ છે. તમે એનાથી વધારે લાવો એવી અપેક્ષા છે તમારાથી. પણ બોલવાથી આવી જાય નહીં. આવે બોલવાથી? આવે? શું કરવું પડે?
લાગી જવું પડે બરાબર આદુ ખાઈને, મહેનત કરવી પડે. આવા નાના નાના વાક્ય તમને કે આમાં હું યાદ રાખવાનું, લખી દેવાનું જે યાદ આવે, સાકિત કે અસાકિત. પણ થાય છે કે આવા ક્વેશ્ચન ક્યાં પૂછાય ખબર તમને? નીચેના પૈકી સાચું વિધાન ઓળખો. હવે આ બધા વિધાન તમને હરખા હરખા જ લાગે જ્યારે તમે એમાં એક્ઝામમાં બેઠા હોય ને વાંચતા હોય ને, પણ આવી નાની નાની વસ્તુઓ છે ને જે નોટિસ ના કરી હોય. કારણ કે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સાયકસમાં અસાકિત જ હોય અને પાઇનસમાં સાકિત જ હોય. જેમ કાલે પેલા બીજાણુજનક માટે મેં વાત કરેલી કે કઈ વનસ્પતિઓ સમબીજાણુક છે, યાદ રાખવાની, કઈ અસમબીજાણુક છે, વિષમબીજાણુક છે, એ પણ યાદ રાખવાની. તમને એમ કે આમથી આમ થઈ જાય તો કોઈ ફરક પડે નહીં. બોર્ડની થિયરીમાં ફરક નહીં પડે, કારણ કે એમાં તો તમે 4 માંથી 1-2 ઉદાહરણ લખીને આવી જાવ તો ચાલે, માર્ક્સ આપી જાય. પણ અહીંયા થોડું ચાલે. અહીંયા તો જે પૂછાયું છે એ વિગત તમને આવડવી જ જોઈએ. તો અસાકિત પ્રકારના સાયકસમાં છે અને સાકિત પ્રકારના પાઇનસમાં છે. પર્ણોની રચના જોઈએ તો તે સાદા હોય છે અહીંયા અથવા સંયુક્ત પ્રકારના હોય છે. હવે કોને કહેવાય સાદા અને કોને કહેવાય સંયુક્ત પ્રકારના એ હમણાં તમને નહીં આવડે, કારણ કે એના માટે આપણે 5મું ચેપ્ટર ભણવું પડે, જેના પર જ્યારે આવશો ત્યારે આના પર ડિટેલ ડિસ્કશન કરીશ. તરત તમારા બોર્ડમાં ચાલુ થઈ ગયું છે ચેપ્ટર, ચાલુ થઈ ગયું છે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન પ્લાન્ટ્સ, વનસ્પતિની બાહ્યકાર વિદ્યા ચાલુ થયું ના. તો એમાં તમને આ ડિટેલમાં સમજાવીશ કે ભાઈ કોને કહેવાય સાદા અને કોને કહેવાય સંયુક્ત. એમાં બહુ ઊંડી થિયરી છે, 3 પાનાની થિયરી છે. એક શોર્ટમાં એટલી સમજૂતી આપી નાખું કે જનરલી તમે કોઈ પર્ણ જોઈ રહ્યા છો, કોઈ વનસ્પતિ પર એક સિંગલ પર્ણ છે, એકાંકી પર્ણ છે, તો એ સાદું પર્ણ કહેવાય. પણ ક્યારેક ક્યારેક કોઈ પર્ણ તમે જુઓ ને, એ પર્ણો એક સિંગલ પર્ણ ન હોય, તે ઘણા બધા નાના નાના પર્ણિકાઓમાં વિભાજિત થઈ ગયેલું હોય. તો આવું જ્યારે પર્ણિકાઓથી બનેલું પર્ણ હોય તો એને સંયુક્ત કહેવાય, અને જેમાં પર્ણિકાઓ ન હોય તેને સાદું પર્ણ કહેવાય. થોડી સમજ પડી હોય તો વાંધો નહીં, એટલે સમજો ત્યારે વધારે ઊંડાણમાં સમજીશું, કારણ કે એના ઘણા બધા પેટા પ્રકાર પણ છે. સાયકસમાં જોઈએ પીછાકાર પર્ણો થોડા વર્ષો સુધી હોય છે. પીછાકાર પર્ણો એટલે શું પાછું? તો એ પીછાકાર છે ને, ઉપર જે વાક્ય આવ્યું ને એની અંદર ભણવાનું છે કે સંયુક્ત પ્રકારના જે પર્ણો છે તેમાં 2 પ્રકારના પાછા પર્ણ આવે, પીછાકાર અને પંજાકાર. પીછાકાર અને પંજાકાર, જેમાંના સાયકસની અંદર પીછાકાર પર્ણોનો વિકાસ થયેલો હોય છે. અનાવૃત બીજધારીના પર્ણો કોઈ પણ વિષમ પરિસ્થિતિ સામે સારી રીતે અનુકૂળ થઈ શકે છે. આના માટે પણ આ જે નેક્સ્ટ સેન્ટેન્સ આવે જઈ રહ્યું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, વારે વારે પૂછાઈ શકે છે. આ પૂછાયેલું મેં જોયું છે, કારણ કે તમે બુકમાં વાંચ્યું કે આ વનસ્પતિઓનો વસવાટ ક્યાં છે? કોઈ કહેશે મને? અનાવૃત બીજધારી વનસ્પતિઓ ક્યાં જોવા મળે છે? કેવી ભૌગોલિક પરિસ્થિતિમાં જોવા મળે? ઠંડા પ્રદેશોમાં હોય બેટા. ઠંડા પ્રદેશો જે સૂકા પ્રદેશો છે, લે એ કેવું ઠંડા બી ને સૂકા બી. ઠંડા એટલે કેવો હોય? ત્યાં શું હોય? બરફ આચ્છાદિત. તો બરફ આચ્છાદિત પ્રદેશ સૂકો પ્રદેશ કહેવાય કઈ કે ના કહેવાય? કોઈ બરફ આચ્છાદિત પ્રદેશ છે જેમાં બરફ પડ્યા કરે સતત, જેમ આપણે જઈએ ધ્રુવ વિસ્તારો તરફ, તો ત્યાં એ સૂકો વિસ્તાર કહેવાય કે ના કહેવાય? યસ ઓર નો? સર કહેવાય. સૂકો વિસ્તાર કહેવાય. વેરી ગુડ. કેમ કહેવાય? કહેવાય કહેવાય બેટા. હવે તમે કહેશો રણ પ્રદેશો એને સૂકો કહેવાય, પણ બરફ વાળો વિસ્તાર છે ને એને બી સૂકો જ કહેવાય. કેમ? વનસ્પતિને જોઈએ છે પાણી, વનસ્પતિને બરફ નથી જોઈતો. એ બરફ ત્યાં કઈ સતત થોડો પીગળતો રહે, કારણ કે ત્યાં તાપમાન જ એટલું બધું નીચું છે, એટલે પાણી કયા સ્વરૂપે રહે? બરફ સ્વરૂપે. વનસ્પતિને શું જોઈએ છે? પાણી જોઈએ, જે પ્રવાહી સ્વરૂપે હોય, કારણ કે વનસ્પતિ બરફને થોડી શોષી શકે. એટલે બરફ છે પણ પાણી નથી. ત્યાં બરફ છે પણ પાણી નથી. બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે, પણ આપણને જોઈએ છે પાણી પ્રવાહી સ્વરૂપે. તો આ બધી વનસ્પતિઓ જે છે એને ખરેખર પાણીની બહુ તંગી પડતી હોય. એના બોડીમાં પાણીને ગમે તેમ કરીને જે થોડું ઘણું એને શોષણ કર્યું હોય ને તેને જાળવી રાખવું પડે. ન જાળવી રાખે ને તો એને પછી મૃત્યુ પામવાનો વારો આવે. અને એના માટે શું કરવું પડે? તો એને જે પેલું ઉત્સેદનની જે ઘટના થાય છે એને શું કરવી પડે? ઘટાડવી પડે, એને ઓપ્ટિમાઇઝ કરવી પડે. જો વધારે ઉત્સેદન થયા કરે તો અંદર જે થોડું ઘણું પાણી છે બધું શું થશે? ઉડી જશે. તો એ પાણી વગર વનસ્પતિ પોતાની અંદરની દેહધાર્મિક ક્રિયાઓ કેવી રીતે કમ્પ્લીટ કરશે? ન કરી શકે. તો આના માટે એને શું અનુકૂલન સાધ્યું? બસ એ જ સેન્ટેન્સ આવવા જઈ રહ્યું છે, અને આ સેન્ટેન્સ બહુ જ નોંધમાં લેવાનું છે. અને કહી દઉં કે અનાવૃત બીજધારી જનરલી સૂકા વિસ્તારોમાં જોવા મળે, સૂકા બરફ આચ્છાદિત વિસ્તારોમાં જોવા મળે. સાયકસ અને પાઇનસના વનસ્પતિઓ આઈ થિંક તમે જોયા જ છે. પાઇનસ તો જોયું જ છે. પાઇનસ કદાચ ઘણા બધા ઘરોમાં ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે હોય છે. તો એ વનસ્પતિમાં તમે જુઓ એના પર્ણો સોય આકારના હોય, સોય આકારના લાંબા જોવા મળે. એ શા માટે?
ક્ષેત્રફળ ઘટાડવા માટે. ક્ષેત્રફળ જેટલું ઘટશે ને એટલું એનું ઉત્સેદન શું થશે? નિયંત્રણમાં આવશે. આ સિવાય તેમની જે અધિસ્તર હોય છે, પર્ણની ઉપલી સપાટી અને નીચલી સપાટી પર ક્યુટિકલ આવેલું હોય. ક્યુટિકલ એક જાડું પડ છે. એ પડ જે હોય ને એ શું કરે? ઉત્સેદનની ઘટનાનું નિયંત્રણ કરે. અને સાથોસાથ સૌથી અગત્યનું શું, તો એ લોકો જે પર્ણરંધ્રો ધરાવે છે તે પર્ણરંધ્રો એકદમ સપાટીય હોતા નથી, થોડા અંદર ઉતરેલા હોય, અંદર ખૂપેલા હોય. એનાથી શું ફાયદો થશે? પર્ણરંધ્રો જો થોડા અંદર ખૂપેલા હોય તો એનાથી શું થશે? એના દ્વારા જે ઉત્સેદનની ઘટના થઈ રહી છે તે શું થશે? ઓછી થશે, નિયંત્રિત થશે. તો જોયું આ ત્રણ પ્રકારના રૂપાંતરો જે જોઈ રહ્યા છો એ અલ્ટિમેટલી શું કામ માટે છે? પોતાના ઉત્સેદનનો દર નિયંત્રિત કરવા માટે. હા બોલો. આ બરફવાળા પ્રદેશમાં પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે કરે વનસ્પતિ? પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ તો આવતો જ હોય ને. ત્યાં શું દિવસે અજવાળું નથી થતું? આખો દિવસ રાત જ રહે છે બરફ આચ્છાદિત પ્રદેશમાં. દિવસમાં પ્રકાશ ના આવે તો આ જ ખામી રહી જાય આપણને. જો પ્રકાશ જોઈએ બેટા, તડકો નહીં જોઈએ. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવું એટલે શું જોઈએ? ખાલી પ્રકાશ જોઈએ, તડકાની જરૂર નથી કે તડકો જ પડવો જોઈએ, સખત ગરમી હોવી જોઈએ, સૂર્યપ્રકાશમાંથી આમ ગરમી આવી જોઈએ, એવું નથી જરૂર. ખાલી પ્રકાશ જોઈએ. અને પ્રકાશ તો તમે સવારે 6 વાગે ઉઠો એટલે આવવાનું ચાલુ થઈ જાય, સાંજે 6 સાડા 6 સુધી આવ્યા કરતો હોય છે. બસ એ પ્રકાશ જોઈએ છે, દ્રશ્ય પ્રકાશ. 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ વાળો જે પ્રકાશ છે ને એ જોઈએ. અને એ તો આખી દુનિયામાં તમને ખબર જ છે, દિવસ પણ થાય છે અને રાત પણ થાય છે. ખાલી રાત્રે પ્રકાશ નહીં આવતો હોય અને એ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ બંધ હોય, બાકી દિવસે ચાલુ જ હોય. બરાબર? પ્રકાશ જોઈએ, તડકો નથી જોઈતો. એટલે બરફ આચ્છાદિત પ્રદેશમાં તમે એમ કહો કે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ પેલો નહીં દેખાય, ગરમ ગરમ તડકો ના પડતો હોય, પણ પ્રકાશ તો હોય કે નહીં. એટલે એ લોકો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એમાં કોઈ શંકા નથી. ક્લિયર? ડાઉટ તમારું? હા. તો આ 3 વાક્ય યાદ રાખવાના છે કે ભાઈ એક તેને સોય આકારના પર્ણો હોય, સપાટી ઉપર ક્યુટિકલ નું આવરણ જોવા મળે, અને જે પર્ણરંધ્રો હોય છે તેના વાયુરંધ્ર જેને ગુજરાતીમાં તમે કહો છો એ થોડા ખૂંપેલા હોય, અંદર સપાટી પર હોય નહીં. અનાવૃત અને આવૃત બીજધારી બંનેના સ્પર્મેટોફાયટા વનસ્પતિમાં સમાવેશ કરવામાં આવે છે. સ્પર્મેટોફાયટા ગુજરાતીમાં કહી દઉં તો બીજધારી વનસ્પતિઓ, બસ એનું ખાલી અંગ્રેજી નામ છે. આ અનાવૃત બીજધારી ખુલ્લા બીજ ધરાવે, હમણાં જ વાત કરી, કારણ કે બીજની ફરતે બીજાવરણ હોતું નથી અને શાયદ એ હિસાબે ફળનું નિર્માણ પણ કરતા નથી, અથવા એને કૂટ ફળ કહેવાય છે. ક્યારેક ક્યારેક ખોટા પ્રકારના કૂટ ફળ બનાવે છે. અર્થાત અનાવૃત બીજધારીમાં ભ્રૂણ અને બીજનું નિર્માણ થાય પણ ફળનું નિર્માણ થાય નહીં. તેઓ મર્યાદિત રીતે ફેલાયેલા છે, બધા પ્રદેશોમાં જોવા નથી મળતી. જેમ કાલે ત્રિઅંગી માટે પણ વાત કરી હતી કે તે ખૂબ જ મર્યાદિત વિવરણ ધરાવે છે, તેમ અનાવૃત પણ મર્યાદિત વિવરણ ધરાવે, ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં જોવા મળે. ભારતમાં જોઈએ તો એની હાજરી હિમાલયના પર્વતો પર જોવા મળે છે, જ્યાં ઠંડુ વાતાવરણ છે, બરફ આચ્છાદિત વિસ્તારો હોય છે. ઠંડા પ્રદેશમાં પર્વતના ઢાળ ઉપર જોવા મળે, જે ઢોળાવ હોય છે, બરફ આચ્છાદિત ઢોળાવો પર્વતોના, તેની પર જોવા મળે. અને આથી જ શુષ્કોદ્ભિદ વનસ્પતિ કહેવાય. શુષ્ક એટલે કે સૂકો વિસ્તાર. તો સૂકા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ કહી શકાય આ બધી, એટલે શુષ્કોદ્ભિદ વનસ્પતિ તરીકે પણ ઓળખી શકાય. બધી અનાવૃત બીજધારી વાહક પેશીધારી છે, તો સ્વાભાવિક છે. કાલથી આપણે વાહક પેશીધારી ચાલુ કરી છે, આજે તો હોવાની જ છે. પણ કાલની જેમ વાત કરી હતી કે ભાઈ બધા જે ઘટકો હોવા જોઈએ એક લાક્ષણિક જલવાહિની ને અનવાહિનીના, એ બધા હોતા નથી. પેલા એક એક બે બે ઘટકની જે ગેરહાજરી બતાવી હતી ને કાલે, એ સેમ વસ્તુ અનાવૃત માટે પણ યાદ રાખીશું. એની જલવાહક પેશીમાં મુખ્ય ઘટક જલવાહિનીનો અહીંયા પણ અભાવ છે, અને અનવાહક પેશીમાં મુખ્ય ઘટક ચાલની નલિકા તેમજ સાથી કોષો નો પણ અહીં અભાવ છે. સાથી કોષો ગાયબ થતો હતો એની જગ્યાએ કોણ આવી જતું હતું? સાથી કોષો નહીં હોય તો એની જગ્યાએ કયો ઓપ્શન હતો આપણી પાસે? શું હોય? અવાજ આવે છે મારો બધાને? હલો હલો હલો. હા સર, આવે છે. સાથી કોષો નહીં હોય તો એની જગ્યાએ કયા કોષો હતા? કાલે પણ નામ કીધું હતું, પહેલા પણ નામ કીધું હતું. ચાલની કોષ છે. શું કહેવાય? ચાલની કોષ અથવા આલ્બ્યુમિન કોષ. કારણ કે ત્યાં મેં બે ઘટક ગાયબ કર્યા છે. જલવાહકમાંથી તો એક જ ઘટક ગયો, કયો? જલવાહિની. બાકીના 3 જોવા મળે. જલવાહિની કી પણ હોય, જલવાહક મૃદુતક ને જલવાહક દ્રઢોતક. પણ વાત કરો જ્યારે અનવાહક પેશીની, તો ત્યાં બે ઘટક ગાયબ થાય, ચાલની નલિકા પણ અને સાથોસાથ
સાથી કોષો પણ. તો સાથી કોષો બી ગયા તો એની સાથે એક ઓપ્શનમાં મેં આપી દીધો આલ્બ્યુમિન કોષ આવી જાય, અને પેલા બે તો હોવાના જ છે, અનવાહક મૃદુતક ને અનવાહક દૃઢોતક. પણ અપવાદ ઓલવેઝ બાયોલોજીમાં હોય. તો અહીંયા જે વનસ્પતિઓના નામ છે તેની અંદર જલવાહિનીનો મોજૂદગી જોવા મળે. જલવાહિની મોજૂદ હોય છે, હાજર હોય છે. કોણ છે? તો ગ્નેટમ, ઇફિડ્રા અને વેલ્વિસ્ટિયા. આ ત્રણ વનસ્પતિ અનાવૃત બીજધારીની છે, પણ એ અપવાદમાં કેમ લેવાય? કારણ કે જ્યારે તમે એની જલવાહક પેશી નું ઓબ્ઝર્વેશન કરો છો તો એની અંદર જલવાહિની જે એકચ્યુઅલી ગેરહાજર હોવી જોઈએ પણ હાજર હોય છે, હાજર જોવા મળે છે. ગ્નેટમમાં, ઇફિડ્રામાં અને વેલ્વિસ્ટિયામાં. ઓકે. અનાવૃત બીજધારીના પ્રકારમાં દ્વિતીય વૃદ્ધિ પણ જોવા મળે. યસ. શા માટે જોવા મળશે? કોઈ કહેશે? કાલે આ સેમ સેન્ટેન્સ આવેલું પણ થોડું વિરોધમાં હતું ને આજે પોઝિટિવ મોડમાં છે. કાલે એનું કારણ પણ તમને જણાવેલું, એના એક બે ક્વેશ્ચન પણ પૂછ્યા હતા. શા માટે દ્વિતીય વૃદ્ધિ જોવા મળે? એના માટે ખાસ પેલી એધાની હાજરી હોય. કોની? એધા. એધા જે વર્ધનશીલ પ્રદેશ હતો વાત થઈ હતી, અને ખાસ કરીને જલવાહક અને અનવાહક પેશીની વચ્ચે જોવા મળતો હોય છે. બરાબર. નીચલી કક્ષાની અનાવૃત બીજધારી અને ઉચલી કક્ષાની અનાવૃત બીજધારી. અહીંયા આપણે જેમ ચેપ્ટરમાં આગળ જઈશું અથવા આ ટોપિકમાં હું બે પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનો છું. નીચલી કક્ષાની એટલે કોણ? જે પહેલા બની હશે તે, અને ઉચ્ચ કક્ષાની કે જે હમણાં લેટેસ્ટ બની હશે તે. એવી આવૃત બીજધારી વનસ્પતિઓ પર વર્ણન જોઈશું. તો બંનેમાં શું કોઈ ડિફરન્સ છે? તો હા છે. નીચલી કક્ષાની આવૃત બીજધારીમાં જોઈએ છે, અનાવૃતમાં સોરી, નરજન્યુઓ જે બનતા હોય છે ને તે ચલિત હોય, કસાધારી હોય અને બહુપક્ષીય હોય. બહુપક્ષમીય, સોરી પક્ષીય લખ્યું છે, પક્ષમીય લખી દેજો. પક્ષમાં હોય તો એનાથી એને જે હલનચલન કરવાની જેનું જે સ્વિમિંગ થાય, ફ્લોટિંગ થાય તે ઘટના ઈઝી થઈ જશે. ત્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા જઈએ, હલો તો નીચલી કક્ષામાં યાદ રાખો બહુપક્ષમીય છે અને આથી ચલિત છે, અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં નરજન્યુઓ પક્ષમાં બી ન હોય ને કસા બી ન હોય, એને કારણે અચલિત હોય. જુઓ, બહુ નોંધવા જેવી વસ્તુ છે મિત્રો. આ જનરલી ચલિત હોવું ને તમને એવું લાગે કે જટિલતા છે, અને અચલિત હોવું તે જટિલતા નથી, પણ એ ઉલટું છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે ઓછી જટિલ છે આવૃત કરતા, એમાં નરજન્યુઓ ચલિત છે અને પક્ષમો ધરાવે છે. પરંતુ ઉચ્ચ કક્ષાની જે અનાવૃત બીજધારી વનસ્પતિ, અને જ્યારે ઇવન આપણે આની પછીનું જે જૂથ છે આવૃત પણ ડિસ્કસ કરીશું, તો એમાં પણ આ જ વસ્તુ આવશે. નરજન્યુઓ કેવા હોય છે? અચલિત હોય છે, અને એને ફલન માટે પાણીની જરૂર પડે. હવે આ અચલિતને સમજશો કેવી રીતે? તમે હવે જરા જતા રહો પેલા ટોપિક પર, જ્યારે તમને ખબર હતી કે પરાગ નલિકા જેવી એક રચના બને. ખબર છે? પરાગરજમાંથી પરાગરજ જ્યારે પેલું માદાનું પુષ્પાસન હોય એના પર જ્યારે બેસે ને એના પછી શું થાય? ત્યાં એનું બીજાંકુરણ થાય, સોરી પરાગરજનું અંકુરણ થાય. પરાગરજનું અંકુરણ મતલબ કે એમાંથી પરાગ નલિકાનું સર્જન થવું. એ પરાગ નલિકા બનતી જાય ને પછી એના રસ્તા દ્વારા નરજન્યુ છેક અંદર અંડકોષ સુધી પહોંચે છે. મતલબ એની પાસે પોતાની પાસે એવો પાવર નથી કે જાતે ત્યાં ચલિત થઈને જાય, કારણ કે કસાનો અભાવ છે, પક્ષમનો અભાવ છે, અને આથી કહું છું પરાગ નલિકાનું નિર્માણ થવું જરૂરી છે. અહીં બીજાંડ જે હોય છે અથવા અંડક જે હોય છે એનું મુખ્ય કાર્ય મુખ્ય કાય જેનો બોડી રચના હોય છે તે દ્વિકીય પેશીનું બનેલું હોય છે. 2n હોય છે, જેને પ્રદેહ કહેવાય. પ્રદેહ કદાચ વર્ડ તમારી માટે નવો હશે, એને હું વધારે સારી રીતે સમજાવી શકીશ આવૃત બીજધારીમાં. આપણે ડાયાગ્રામ સાથે સમજીશું તો વધારે દિમાગમાં ઉતરશે તમારા. બીજાંડ કાયનો જે કોષ છે તે મહાબીજાણુ માતૃકોષ તરીકે વધશે. તો હવે અહીંયા આવી રહ્યા છે આપણે કેવી રીતે તે બીજાણુજનક તબક્કામાં પોતાની ભૂમિકા કમ્પ્લીટ કરે છે. તે મહાબીજાણુ માતૃકોષ જે 2n હશે એની અંદર અર્ધસૂત્રી ભાજન થશે અને 4 એકકીય મહાબીજાણુઓ રચાશે. જેમાં આપણે જે સિદ્ધાંત વાત કર્યો હતો પેલા, એનો એક જ કાર્યરત રહે અને બાકીના 3 નાશ પામી જાય, અવનત પામી જાય. પણ જરૂરી નથી, ક્યારેક ક્યારેક એકથી વધારે સફળ જાય છે. કોણ કહીને ગયેલું? તમે કહીને ગયેલા સાહેબ, એવું નહીં જવાબ આપતા. કોણ કહીને ગયેલું? कौन बोल के गया था? पंचानन महेश्वरी। ठीक है, वेरी गुड. તો આ મહાબીજાણુ જે હોય છે તે માદા જન્યુજનકમાં પરિણમે આગળ જઈને, અને માદા જન્યુજનકની વાત કરીએ તો ભ્રૂણપોષમાં જે કોષ હોય છે તે અંડક તરીકે વર્તે અને 2 અથવા વધારે અંડદાનીનું નિર્માણ કરે. હવે શું છે ભ્રૂણપોષ? ભ્રૂણપોષ વિશે કદાચ થોડું જાણતા હોય તો કહી દો, એટલે બાકીનું મારે તમને સ્ટડી કરાવવાનું થઈ જશે.
ભ્રૂણપોષ બહુ ઊંડાણમાં સમજવાની વસ્તુ છે. એ પણ લાક્ષણિક રીતે હું તમને વધારે સારી રીતે સમજાવી શકીશ અવરોધ બીજધારીમાં. પણ અહીં એક વાક્ય તમે અત્યારે રટ્ટો મારી લેશો તો મને વાંધો નથી, અને વાંધો હોવો પણ નહીં જોઈએ. ખાલી શું રટ્ટો મારવાનો છે કે અનાવૃત બીજધારી એ પહેલી એવી વનસ્પતિઓ છે જેની અંદર ભ્રૂણપોષ આવ્યો. અત્યાર સુધી જેટલી વનસ્પતિઓ હતી જ્યાં બીજ જ નહીં હતું. બીજ ન હોય તો ભ્રૂણપોષ હોવાનો કોઈ સવાલ જ નથી. પણ હવે જ્યારે બીજ આવ્યું છે તો એ બે જગ્યાએ તમે લેવાના છો બીજને, અનાવૃતમાં અને આવૃતમાં. બરાબર છે અહીંયા સુધી? યસ ઓર નો? અને બીજ હોય તો અંદર ભ્રૂણપોષ પણ આવે. પણ અનાવૃત બીજધારીમાં ભ્રૂણપોષ પૂર્વ ફલન થી બનેલો હોય, મતલબ કે પૂર્વ ફલિત હોય છે. જ્યારે આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ પશ્ચ ફલિત હોય છે. મતલબ શું? મતલબ હમણાં નહીં સમજાય, થોડી વાર પછી સમજાશે. બીજો એક જે રટ્ટો મારવાનો છે કે અનાવૃત બીજધારીનો ભ્રૂણપોષ એકકીય હોય છે. કેવો હોય છે? એકકીય. જ્યારે આવૃત બીજધારીનો ભ્રૂણપોષ ત્રિકીય હોય છે. કેવો? ત્રિકીય. ત્રિકીય એટલે કે 3n. 3n એ વળી કેવું? 3n 2n સાંભળ્યું હતું, પણ 3n રચના આવશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. વનસ્પતિના જેટલા કોષો છે એમાં જોવા મળતી એકમાત્ર ત્રિકીય રચના કોણ? ભ્રૂણપોષ. પણ એ ખાલી અને ખાલી ક્યારે? તો જ્યારે આવૃત બીજધારીનું વર્ણન જોઈશું ત્યારે. હમણાં તો ભ્રૂણપોષ બન્યો છે, પણ એ ભ્રૂણપોષ ફલન પહેલા જ બની ગયો છે અને આથી તે એકકીય રહી જાય છે. જ્યારે આ ભ્રૂણપોષ આવૃત બીજધારીમાં ફલન પછી બને છે અને આથી તે ત્રિકીય બને છે. કેવો બને? ત્રિકીય. તમને બેવડા ફલનનો સિદ્ધાંત ખબર હશે. બેવડા ફલનનું ખબર છે ને કઈ? બેવડું ફલન. આવૃત બીજધારીઓ બેવડું ફલન બતાવે, જ્યારે અનાવૃત બીજધારીઓ એક વડું ફલન જ બતાવે. સિંગલ ફર્ટિલાઇઝેશન થાય, જ્યારે આવૃતમાં ડબલ ફર્ટિલાઇઝેશન થશે. જેટલા સેન્ટેન્સ બોલ્યો એ દિમાગમાં ગયા થોડા? કદાચ સમજાયું નહીં ઊંડાણમાં, કારણ કે સમજૂતી અત્યારે નહીં આપી શકું. થોડી રાહ જોઈ લો. આવૃત બીજધારીમાં એને સરસ ડાયાગ્રામ સાથે સમજીશું અને ત્યાં હું તમને કહેતો જઈશ કે આ વસ્તુ અહીંયા આવી છે તો યાદ કરો અનાવૃત બીજધારીમાં આવી હતી, અને ત્યારે તમે એનો ડિફરન્સ એકદમ સરસ રીતે સમજી શકશો. ઓકે? અત્યાર સુધી બોલ્યું સેન્ટેન્સમાં કોઈ ડાઉટ લાગ્યું? યસ ઓર નો? નો. હમણાં જે બે સેન્ટેન્સ કીધા છે ને એ હમણાં ગોખી મારો હાલ પૂરતા. કયા બે સેન્ટેન્સ? અનાવૃત બીજધારીમાં ભ્રૂણપોષ ફલનની પહેલા બની ગયેલો હોય છે અને તે એકકીય હોય છે. આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ ફલન પછી સર્જાય છે અને આને કારણે તે ત્રિકીય હોય છે. કેવો હોય? ત્રિકીય. 3n અને અહીંયા છે ખાલી n, હેપ્લોઇડ, એકકીય. પરાગરજ જે બનતી હોય છે, જે નરજન્યુજનક કહેવાય, તે પવન દ્વારા અંડકના બીજ છિદ્ર સુધી પહોંચે. કારણ કે પુષ્પ છે ને, પુષ્પાસન પણ ન હોય એટલે ડાયરેક્ટ એને અંડક સુધી જતા રહેવું પડે. અંડકના બીજ છિદ્ર સુધી પહોંચે ને પછી ત્યાં જઈને એને ફલનની ક્રિયા કરવાની છે. અહીંયા કહી દઉં, તમને ખબર છે કે જટિલ કક્ષાની જે પુષ્પધારી વનસ્પતિ છે એમાં ઘણા બધા પરાગવાહકો સંકળાતા હોય, ઘણા બધા કીટકો હોય, ઘણા બધા પેલા કીટકોના ઉદાહરણમાં તમે પતંગિયા લઈ લો, ભમરા લઈ લો, મધમાખી લઈ લો, વગેરે વગેરે. કીડી, મકોડા જે વનસ્પતિ પર રહેતી હોય બધા શું કરે? પરાગનયનમાં ફાળો આપે. પણ અહીં એવા કોઈ જૈવિક પરાગવાહકો સંકળાતા નથી, ખાલી અજૈવિક પરાગવાહકો સંકળાય, જેવા કે પવન. પવન અજૈવિક છે ને, હવા. તો હવા દ્વારા ઉડતા આ પરાગરજ બીજી વનસ્પતિ જે અનાવૃત હોય તેના અંડકના બીજ છિદ્ર સુધી પહોંચે અને ત્યાં જઈને પછી તે અંદર ફલન કરવા માટે આગળ વધે. તો આ ફલન પર જ મારે થોડું ડિસ્કશન કરવું છે. અને અનાવૃત બીજધારીમાં ફલનને ધ્યાનમાં રાખીને એને બે પાર્ટમાં ડિવાઈડ કરવાની છે. એક છે ઝૂડાયોસાયફોનોગેમી અને એક છે ખાલી સાયફોનોગેમી. ગુજરાતી વર્ડ છે ચલિત વિનાલ યુગ્મ અને વિનાલ યુગ્મ ખાલી. ચલિત વિનાલ યુગ્મ અને વિનાલ યુગ્મ ખાલી, એટલે કે ખાલી નહીં, ખાલી વિનાલ યુગ્મ એમ. મતલબ બે આવા પ્રકાર છે. અંગ્રેજીમાં કીધું છે ઝૂડાયોસાયફોનોગેમી અને સાયફોનોગેમી. શું ફરક છે બંનેમાં જુઓ તો જ્યારે ઝૂડાયોસાયફોનોગેમીમાં વાત કરતા હોય જે પ્રોબેબલી નીચલી કક્ષાની અનાવૃત બીજધારીમાં જોવા મળે, અને સાયફોનોગેમી પ્રકારનું ફલન એ ઉચ્ચ કક્ષાની અનાવૃત બીજધારીમાં જોવા મળે. કારણ કે નીચલી કક્ષામાં હમણાં તમને કીધું હતું કે નરજન્યુ કેવો હોય? ચલિત હોય.
અને ચલિત હોવાને કારણે પરાગ નલિકા દ્વારા તેઓ માદા જન્યુ સુધી સ્થળાંતર પામી જાય પોતાની જાતે જ. જ્યારે સાયફોનોગેમીમાં કેવું હશે, નર જન્યુઓ અચલિત હોય છે અને આને કારણે પરાગ નલિકા દ્વારા માદા જન્યુ સુધી સ્થળાંતર પામવા માટે તેઓ આગળ વધે ધીરે ધીરે, એમાં ટાઈમ વધારે લાગશે કારણ કે અચલિત છે. અને એ ફલન બાદ નર અને માદા જન્યુનું એકબીજા સાથે બસ જોડાણ થશે, જેને ફલનીકરણની ઘટના કહીએ, અને યુગ્મન જ બનશે. તો આમ બંને જ કેસમાં યુગ્મન જ બને.